સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 8 માર્ચ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 8 માર્ચ 2025 ક્વેશ્ચન નંબર 1 છે, રાષ્ટ્રીય દાંત ચિકિત્સક દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો જે ડેન્ટિસ્ટ લોકો હોય છે બરાબર, એમના માન સન્માન માટે દર વર્ષે 6 માર્ચે રાષ્ટ્રીય દાંત ચિકિત્સક દિવસ મનાવવામાં આવે છે. મૌખિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા વધારવા અને મૌખિક સ્વાસ્થ્યને મહત્ત્વ આપવા માટે લોકોને શિક્ષિત કરવા માટે 6 માર્ચે રાષ્ટ્રીય દંત ચિકિત્સક દિવસ મનાવાય. હાલમાં 5 માર્ચે આંતરરાષ્ટ્રીય નિરસ્ત્રીકરણ અને અપ્રસાર જાગૃતતા દિવસ, 4 માર્ચે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ, 3 માર્ચે વિશ્વ વન્યજીવ દિવસ, 2 માર્ચે વિશ્વ કિશોર માનસિક સ્વાસ્થ્ય દિવસ અને 1 માર્ચે વિશ્વ નાગરિક સુરક્ષા દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કોની કાનૂની મામલોના સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો કાનૂની મામલોના એટલે કે લીગલ એડવાઇઝર, બરાબર, લીગલ જે મામલા હોય છે એના સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે. હાલમાં કોની કરવામાં આવી છે? તો રાઈટ આન્સર છે ડૉક્ટર અંજુ રાઠી રાણા. ડૉક્ટર અંજુ રાઠી રાણાની નિમણૂક કરવામાં આવી છે હાલમાં. ડૉક્ટર અંજુ રાઠી રાણા રાઈટ આન્સર છે. આ તમે ઇમેજમાં જોઈ શકો ડૉક્ટર અંજુ રાઠી રાણાના. હાલમાં વિવિધતા કા અમૃત મહોત્સવના બીજા સંસ્કરણનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો મિત્રો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ છે દ્રૌપદી મુર્મુ, એમણે રાષ્ટ્રપતિ ભવનમાં વિવિધતા કા અમૃત મહોત્સવના બીજા સંસ્કરણનું હાલમાં ઉદ્ઘાટન કર્યું છે. સ્ટારમાં કરજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. નેક્સ્ટ છે, ગુજરાતમાં કયા સ્થળે ભારતની સૌથી જૂની મોટર સાયકલિંગ ઇવેન્ટ BOBMC રાઇડર મેનિયા 2025નું આયોજન કરાયું છે? તો ગુજરાતમાં કયા સ્થળે ભારતની સૌથી જૂની મોટર સાયકલિંગ ઇવેન્ટ BOBMC રાઇડર મેનિયા 2025? તો રાઈટ આન્સર છે મિત્રો ઘોરડો, બરાબર, દોરડો ખાતે. સ્ટારમાં કરજો મિત્રો, ગુજરાતનો પ્રશ્ન છે આ. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD CC મેન્સ બેલીપ મેન્સ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને નેશનલ ગેમ્સ, ઓલિમ્પિક, પેરા ઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ 2025, પદ્મ એવોર્ડ 2025, આઈફા એવોર્ડ 2025, ચેમ્પિયન્સ ટ્રોફી 2025, સ્પોર્ટ્સ એવોર્ડ્સ 2025, એટલે કે 2024-25ની લેટેસ્ટ 44થી વધારે કરંટ અફેર્સની PDF, છેલ્લા 1.5 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ. PDF માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. મિત્રો ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ આમાં આવી જાય છે. હાલમાં કયા દેશે વર્ષ 2025માં પોતાના સૈન્ય ખર્ચમાં 7.2%ની વૃદ્ધિ કરી છે? કયા દેશે 2025માં પોતાના સૈન્ય ખર્ચમાં 7.2%ની વૃદ્ધિ કરી? તો રાઈટ આન્સર છે મિત્રો ચાઇના દેશ. કયા દેશે કરી છે? ચાઇના દેશે કરી છે. ચીનની થોડીક વાત કરું મેં તમને. દુનિયામાં સૌથી વધારે 14 દેશોની બોર્ડર ચીન સાથે લાગે છે. ચીન દક્ષિણ ચીન સાગરમાં ઊંડા પાણીમાં અંતરિક્ષ સ્ટેશન બનાવશે. પનામા ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવથી બહાર નીકળી ગયો છે. 9મા એશિયાઈ વિન્ટર ગેમ્સ ચીનમાં શરૂ થયા છે. ચીનના વૈજ્ઞાનિકોએ અલ્ઝાઇમરનો જાંચ કરવા માટે નવી અવાજ આધારિત વિધિ વિકસિત કરી છે. હાલમાં ગોવિંદ ઘાટી હેમકુંડ સાહિબ પ્રોજેક્ટને કેન્દ્રએ મંજૂરી આપી છે. એ કયા રાજ્યમાં આવેલું છે? તો ગોવિંદ ઘાટી હેમકુંડ સાહિબ પ્રોજેક્ટને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી. એ મિત્રો ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું છે. કયા રાજ્યમાં આવેલું છે? ઉત્તરાખંડ રાઈટ આન્સર છે. આ રોપવે 12.4 કિલોમીટર લાંબો છે. કેટલો લાંબો છે? 12.4 કિલોમીટર લાંબો છે આ રોપવે. સ્ટાર માર્ક કરજો આપણ. નરેન્દ્ર મોદી કયા રાજ્યમાં વિન્ટર ટુરિઝમ પ્રોગ્રામમાં ભાગ લીધો છે? તો આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કયા રાજ્યમાં વિન્ટર ટુરિઝમ પ્રોગ્રામમાં ભાગ લીધો? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં ઉત્તરાખંડમાં. ઉત્તરાખંડ રાઈટ આન્સર છે, બરાબર. મિત્રો ઉત્તરાખંડના CM છે પુષ્કરસિંહ ધામી, રાજ્યપાલ છે ગુરમીત સિંઘ, ઉત્તરાખંડનું કેપિટલ છે દેહરાદૂન. PM મોદીએ ઉત્તરાખંડના હર્સિલમાં એક ટ્રેક અને બાઇક રેલીને લીલી ઝંડી બતાવી છે અને વિન્ટર ટુરિઝમ કાર્યક્રમમાં ભાગ લીધો છે.
હાલમાં ગોદાવરી સિંહનું નિધન થયું છે, તેઓ કોણ હતા? તો પ્રખ્યાત શિલ્પકાર હતા મિત્રો ગોદાવરી સિંહ, બરાબર. પદ્મ એવોર્ડ્સથી તેઓ સન્માનિત હતા. હાલમાં એમનું નિધન થયું છે, આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. નેક્સ્ટ, હાલમાં આરબીઆઈએ કોની કાર્યકારી નિર્દેશક તરીકે નિમણૂક કરી છે? તો આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કાર્યકારી નિર્દેશક તરીકે કોની નિમણૂક કરી? તો અજીત રત્નાકર જોશી રાઈટ આન્સર થશે. આરબીઆઈએ અજીત રત્નાકર જોશીની કાર્યકારી નિર્દેશક તરીકે હાલમાં જ નિમણૂક કરી છે. હાલમાં કયો દેશ વિશ્વનો સૌથી મોટો વૈશ્વિક ધન કેન્દ્ર બન્યું છે? એટલે કે સૌથી વધારે રૂપિયા, સૌથી વધારે ધન કયા દેશમાં છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં અમેરિકા. ભારત દેશ અમેરિકા, ચીન અને જાપાન પછી આમાં ચોથા નંબર પર છે. વૈશ્વિક ધન કેન્દ્રમાં ભારત દેશ અમેરિકા, ચીન અને જાપાન પછી ચોથા નંબર પર છે. મેં વાત કરું હવે અમેરિકાની, તો 19મી વેલ્થ રિપોર્ટ 2025 મુજબ ભારત અમેરિકા, ચીન અને જાપાન પછી દુનિયામાં ચોથો સૌથી મોટો વૈશ્વિક ધન કેન્દ્ર બનીને ઉભર્યો છે. દેશમાં હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ્સની સંખ્યા પાછલા વર્ષમાં 80,686 વધીને 2024માં 85,698 થઈ ગઈ છે, બરાબર. 6%ની આમાં વૃદ્ધિ થઈ. હવે અમેરિકા, તો ભારત અમેરિકા વચ્ચે કોપ ઇન્ડિયા, ટાઈગર ટ્રમ્પ, વજ્રપ્રહાર યુદ્ધ અભ્યાસ 4 ડિફેન્સ એક્સરસાઇઝ થાય. ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ 2025 મુજબ રક્ષા બજેટના મામલામાં અમેરિકા ટોપ પર રહ્યું છે. કાશ પટેલ અમેરિકન જાંચ એજન્સી એફબીઆઈના નિદેશક બન્યા છે. પોલ કપૂર દક્ષિણ એશિયા માટે અમેરિકન રાજનયિકના રૂપમાં નામિત કરવામાં આવ્યા. તુલસી ગાબાર્ડ અમેરિકાના ખુફિયા પ્રમુખ નિયુક્ત થયા છે. હાલમાં એઆઈ કોસા પ્લેટફોર્મ કયા મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવ્યું? એઆઈ કોસા પ્લેટફોર્મ કયા મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવ્યું? તો ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી રાઈટ આન્સર છે. યુનિયન મિનિસ્ટર ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, રેલવે એન્ડ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ શ્રી અશ્વિની વૈષ્ણવ માર્કડ અ મેજર માઇલસ્ટોન ઇન્ડિયાઝ એઆઈ જર્ની, બરાબર, with the launch of several key initiatives under the India AI mission during its anniversary celebration in New Delhi today. તો આ એઆઈ કોસા પ્લેટફોર્મ ભારતમાં એઆઈ ક્રાંતિને પ્રોત્સાહન આપવા માટે છે. અશ્વિની વૈષ્ણવે આને લોન્ચ કર્યું છે. નેક્સ્ટ, હાલમાં ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ 2025નું ઉદ્ઘાટન કોણે કર્યું? તો ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ 2025 આનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? ભૂપેન્દ્ર પટેલ. કોણે કર્યું છે? ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. સ્ટાર માર્ક કરજો આ પણ, બરાબર. ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત નદી આયોગની 86મી બેઠક કોલકાતામાં થઈ? તો મિત્રો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે. ભારત અને બાંગ્લાદેશ આમાં રાઈટ આન્સર થશે, બરાબર. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સંયુક્ત નદી આયોગની 86મી બેઠક ક્યાં થઈ છે? બાંગ્લાદેશ ખાતે થઈ છે, કોલકાતામાં થઈ છે. બાંગ્લાદેશનું કેપિટલ છે ઢાકા, કરન્સી છે ટકા. બાંગ્લાદેશના પીએમ છે મોહમ્મદ યુનુસ. બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓએ જાતીય નાગરિક પાર્ટી બનાવી છે. ભારત અને બાંગ્લાદેશે નવી સીમા હોટલાઇન સ્થાપિત કરી છે. બાંગ્લાદેશ 25 ફેબ્રુઆરી સૈન્ય શહાદત દિવસ જાહેર કર્યો છે. બાંગ્લાદેશે ઓપરેશન ડેવિલ હન્ટ શરૂ કર્યું. બાંગ્લાદેશે બીજી વખત એસએએફએફ મહિલા ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો. ભારત આવવાવાળા વિદેશી પર્યટકોમાં બાંગ્લાદેશ ટોપ પર રહ્યું છે. હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ ઉન્નત સાયબર સુરક્ષા સંચાલન કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું? તો કેરળ રાઈટ આન્સર છે. કેરળ રાજ્યના મુખ્યમંત્રીએ ઉન્નત સાયબર સુરક્ષા સંચાલન કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું, બરાબર. કેરળના સીએમ છે મિત્રો પિનરાઈ વિજયન. પિનરાઈ વિજયને સી ડોટ દ્વારા વિકસિત કેરળ પોલીસના ઉન્નત સાયબર સુરક્ષા સંચાલન કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું છે. હવે મેં કેરળની વાત કરું તો રાજ્યપાલ છે રાજેન્દ્ર આર્લેકર. કેરળના બેલુર ગામમાં વર્ષો જૂની આત્મા પૂજાના અવશેષ મળ્યા છે. કેરળ સરકારે નયનામૃતમ 2.0 નામક એક એઆઈ સંચાલિત આંખની જાંચ પહેલ શરૂ કરી. એક્સપાયર થયેલી દવાઓના વૈજ્ઞાનિક નિપટાનમાં કેરળ ટોપ પર રહ્યું છે. કેરળના મુખ્યમંત્રીએ કવચમ આપદા ચેતવણી પ્રણાલી લોન્ચ કરી. 29મો આંતરરાષ્ટ્રીય કેરળ ફિલ્મ મહોત્સવ તિરુવનંતપુરમમાં શરૂ થયું. કેરળ સરકારે નવા કિસાન સેવા કેન્દ્ર આશ્રય શરૂ કર્યા છે. હાલમાં કયા દેશના મુશ્ફિકુર રહીમે ઓડીઆઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લીધું છે? તો મુશ્ફિકુર રહીમે વન ડે ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લીધું એ મિત્રો બાંગ્લાદેશના હતા. કયા દેશના હતા? બાંગ્લાદેશના હતા. તમે ઘણા લોકોએ આને મુશ્ફિકુર રહીમને રમતા જોયા હશે.
હાલમાં કયા રાજ્યની સરકારે જાતિ, ઉમ્ર અને રાષ્ટ્રીયતા પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો માટે આવેદન શુલ્ક માફ કર્યો છે? તો આપણે જાતિ પ્રમાણપત્ર કાઢીએ છીએ, બરાબર, ઉંમરનો પ્રમાણપત્ર કાઢીએ અથવા તો ઇન્કમનો પ્રમાણપત્ર કાઢીએ તો એ બધામાં આપણે પહેલાં ફીસ ભરવાની હોય છે. હવે મહારાષ્ટ્ર સરકારે મિત્રો આ ફીસને માફ કરી દીધી છે. હવે મહારાષ્ટ્રના સીએમ કોણ છે મિત્રો હાલમાં? તો મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બની ગયા છે હાલમાં જ બન્યા છે. શું નામ છે? દેવેન્દ્ર ફડણવીસ. કેપિટલ છે મુંબઈ. હાલમાં ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનું ક્યાં આયોજન થશે? તો ન્યૂ દિલ્હી ખાતે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનું આયોજન થશે ન્યૂ દિલ્હી ખાતે. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 20થી 27 માર્ચ સુધી ન્યૂ દિલ્હીમાં આયોજિત કરવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ હવે આપણે રિવિઝનની. 7 માર્ચ 2025 પર આપણે આવી ગયા. આંતરરાષ્ટ્રીય નિરસ્ત્રીકરણ અને અપ્રસાર જાગૃતતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 5 માર્ચ રાઈટ આન્સર છે, બરાબર, 5 માર્ચે. કયા ભારતીય ટેબલ ટેનિસ ખેલાડીએ સંન્યાસની જાહેરાત કરી છે? તો અચંતા શરત કમલે કરી. કોને આતિથ્ય માટે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો? ડૉક્ટર સુરબોનો બોસને મળ્યો છે. લેવિસે કોને વૈશ્વિક રાજદૂત બનાવ્યા? તો દિલજીત દોસાંઝ રાઈટ આન્સર છે. મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2025નું આયોજન ક્યાં થયું છે? સ્પેન ખાતે. ફિફાએ કયા દેશને 2026 વિશ્વકપથી પ્રતિબંધિત કર્યું? તો રશિયા, કાંગો અને પાકિસ્તાનને. અરબ દેશોએ ગાઝા માટે કેટલા બિલિયન ડોલરની પુનર્નિર્માણ યોજનાને મંજૂરી આપી? તો 53. ભારતે જળ સ્વચ્છતા અને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સહયોગને પ્રોત્સાહન આપવા કયા દેશ સાથે કરાર કર્યો? નેપાળ રાઈટ આન્સર છે. કોની જીઈએમના સીઈઓ તરીકે નિમણૂક કરાઈ? તો અજય ભાદુની કરાઈ. કયા દેશની પ્રાઇવેટ કંપનીનો લેન્ડર બ્લુ ગોસ્ટ ચંદ્રમા પર ઉતર્યો? અમેરિકા રાઈટ આન્સર છે. હિમાશીલ્ડ ગ્રાન્ડ ચેલેન્જ ક્યાં સમાપ્ત થઈ? તિરુવનંતપુરમ ખાતે. હાલમાં કોણે હાઇડ્રોજનથી ચાલવાવાળા હેવી ડ્યુટી ટ્રકોનું પરીક્ષણ કર્યું? તો ટાટા રાઈટ આન્સર છે. ક્યાં પહેલી વખત થયેલ સર્વેક્ષણમાં 6300થી વધારે નદી ડોલ્ફિન મળી આવી? તો ભારત આમાં રાઈટ આન્સર થશે. હાલમાં રોન ડ્રેપરનું નિધન થયું છે. તેઓ કોણ હતા? મિત્રો, એક ક્રિકેટર હતા. કયા દેશની સંસદે ઇલેક્ટ્રોનિક્સ કોમર્સ બિલ પાસ કર્યો? તો નેપાળ રાઈટ આન્સર છે. કયા ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટ ખેલાડીએ ઓડીઆઈ ક્રિકેટથી સંન્યાસ લીધો છે? તો સ્ટીવ સ્મિથ આમાં રાઈટ આન્સર થશે. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે પ્રશ્ન પૂછાયું, કોણે ગુજરાતમાં વનતારા એનિમલ રેસ્ક્યુ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું? નરેન્દ્ર મોદી રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનના ચેરમેન કોને બનાવવામાં આવ્યા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.